વલસાડ રૂરલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરને ઝડપી પાડ્યો। 150થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસીને રૂરલ પોલીસે મોટરસાયકલ ચોરને દબોચ્યો। 2 એક્ટિવા અને મોબાઈલ સહિત 1.94 લાખનો મુદ્દામાલ જપ્ત। વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ વલસાડ રૂરલ પોલીસે મોટી સફળતા મેળવી છે। કલવડા 4 રસ્તા પાસેથી ચોરી થયેલી એક્ટિવા મામલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક આરોપીની ધરપકડ કરી છે। ઘટનાની વિગત મુજબ ગત તારીખ 3/3/2024ના રોજ કિંજલ કુમાર વિનોદભાઈ પટેલ નામની વ્યક્તિ પોતાની હોન્ડા એક્ટિવા નંબર GJ15EG 5693 કલવાડા 4 રસ્તા પાસે પાર્ક કરીને નોકરી પર ગયા હતા। સાંજે પરત ફરતા તેમની એક્ટિવા ચોરાઈ થઈ ગઈ હતી, જે અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર SN ગુરુના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે સમગ્ર વલસાડ જિલ્લાના 150થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જેમાં પ્રિયા હિતેશભાઈ પટેલ નામના યુવક શંકાસ્પદ જણાવ્યો હતો। ખાનગી બાતમીના આધારે પોલીસે 14/3/2026ના રોજ કલવાડા તરફ જતા રોડ પરથી 20 વર્ષીય આરોપી પ્રિયાક હિતેશભાઈ પટેલની અટકાયત કરી હતી। આરોપીના ઘરે તપાસ કરતા ચોરીની એક્ટિવા મળી આવી હતી। પોલીસે કુલ 1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 2 હોન્ડા એક્ટિવા, મોપેડ અને સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન સમાવેશ થાય છે। આ કામગીરીમાં PI SR ગુરુ સાથે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ, બિપિનભાઈ, અરવિંદભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધીરેનભાઈ, અંકિતભાઈ, જીગરભાઈ, વિનોદભાઈએ પ્રશંસનીય ટીમવર્ક બતાવ્યું હતું।